કોંગ્રેસમાંથી તમામ પદ પરથી રાજીનામું આપી દીધા બાદ જ્યાં એક તરફ રાજકારણ ગરમાયું છે, ત્યાં બીજી તરફ ઠાકોર સેનામાં પણ અલ્પેશ સામે નારાજગી જોવા મળી રહી છે, જેના ભાગરૂપે પાટણ જિલ્લા ક્ષત્રિય ઠાકોર સેનાના તાલુકા પ્રમુખની પાટણ જિલ્લાના ચાણસ્મા બેઠક મળી હતી। આ બેઠકમાં ખાસ કરીને લોકસભાની ચૂંટણીમાં ક્ષત્રિય સેના દ્વારા પોતે સ્વતંત્ર રીતે જેને મત આપવો હોય તેને આપી તેવી અપીલ કરવામાં આવી હતી। ઠાકોર સેના જિલ્લા પ્રમુખોનું કહેવું છે કે અલ્પેશ સમાજ સાથે દગો કર્યો છે, સમાજને મસ્ત મોટા વાયદાઓ કરી અને અલ્પેશ ઠાકોર સમાજને ગેરમાર્ગે દોરવાનું કામ કર્યું છે તેવા આક્ષેપ અલ્પેશ પર લાગ્યા હતા। સમાજને આગળ લાવવાનું જો કામ કરવું હોય તો રાજનીતિમાં રહેવું જરૂરી છે, પણ ઠાલા વચનો આપી અને સોગંદ વિધિ કરી અને સમાજને ગુમરાહ કરી સમાજ વેરવિખેર થાય એવું કામ ના કરવું જોઈએ। હું કોઈનો વિરોધ કરતો નથી, માત્ર એક રો એક થઈ અને 2022 સોનાનો સૂરજ ઉગે એ જ મારી વાત છે। અલ્પેશ ઠાકોર 2022 ની અંદર જો તે કહેવા માંગે છે કે ગુજરાતનો નાથ અમે નક્કી કરીશું, તો એ વાત ખોટી છે। જો તારે સમાજ માટે જો ગુજરાતનો નાથ તારે નક્કી કરવો હોય તો 2017માં પણ તું નક્કી કરી શકતો હતો, બરોબર? તો અને અત્યાર ઘડી જે અલ્પેશે જે કામ કર્યા છે, જે સમાજને ગુમરાહ કરવાના કામ કર્યા છે અને સમાજને કોઈ ન્યાય અપાઈ શક્યો તેમ નથી। અને સમાજને જે દારૂબંધીની જે વાતો છે એ ખોટી સમાજને બેરોજગાર આપવાની જે વાતો કરે છે તે પાયા વિહોણી છે અને તે હવે સમાજમાં ચાલવા લાયક નથી।